હવે આપણે ફોરિયર શ્રેણીમાં આગળ લેવાનું છે. આપણે અત્યાર સુધી ગ્રેડિયન્ટ ડાયવર્ઝન કલ કરી ગયા. હવે ફોરિયર શ્રેણી એટલે શું અને તેના સહગુણકોનું મૂલ્યાંકન કરો. હવે એના માટે જો એફએક્સ છે એ આવર્ત વિધેય હોય અને તેની મર્યાદા -π અને π વચ્ચે રહેલી હોય તો આવા આવર્ત વિધેયને અનંત શ્રેણીના રૂપમાં દર્શાવી શકાય. તો આ પ્રકારના વિસ્તરણને ફોરિયર શ્રેણી કહે છે. એટલે એફએક્સ કોઈ આવર્ત વિધેય હોય અને એનો આવર્તકાળ એનો અંતરાલ કયો હોવો જોઈએ તો કે -π અને πની વચ્ચે, તો જ આવા વિધેયને ફોરિયર શ્રેણીથી દર્શાવી શકાય. ધારો કે વિધેય એફએક્સને નીચે મુજબની અનંત શ્રેણી વડે દર્શાવી શકાય છે. એટલે એફએક્સ બરાબર a0 પ્લસ a1 cos x પ્લસ a2 cos 2x પ્લસ a3 cos 3x અપ ટુ an cos nx પ્લસ b1 sin x પ્લસ b2 sin 2x પ્લસ b3 sin 3x અપ ટુ bn sin nx. આને આપણે સમીકરણ 1 કહીશું. હવે આપણે આ જ સમીકરણને આ રીતે દર્શાવીએ કે fx ઇક્વલ ટુ a0 પ્લસ સમેશન n ઇક્વલ 1 ટુ ઇન્ફિનિટી an cos nx પ્લસ સમેશન n ઇક્વલ 1 ટુ ઇન્ફિનિટી bn sin nx. અને સમીકરણ નંબર 2 કહેશું. હવે જે પહેલું સમીકરણ છે એવી જ રીતેનું આ બીજું સમીકરણ છે. એમાં ફેર એટલો છે કે અહીંયા a0 તો a0 જ, અહીંયા સમેશન લીધું છે. હવે n ઇક્વલ ટુ જ્યારે 1 મૂકી તો a1 cos x એટલે આ સ્ટેપ મળે, પ્લસ n ઇક્વલ 2 મૂકી તો પ્લસ a2 cos 2x એટલે આ મળશે. n ઇક્વલ 3 મૂકી તો a3 cos 3x એટલે તમને આ મળી જશે. અપ ટુ ક્યાં સુધી તો કે n ઇક્વલ n લઈ તો an cos nx. એવી જ રીતે સમેશન એટલે સરવાળો. તો અહીંયા જુઓ bn sin nx, એમાં n ઇક્વલ 1 લેશું તો b1 sin x પ્લસ n ઇક્વલ 2 લેશું એટલે b2 sin 2x, n ઇક્વલ 3 લઈએ એટલે b3 sin 3x અપ ટુ એમાંય પાછું bn sin nx. એટલે આ બીજું સમીકરણ. હવે અહીંયા જે સમીકરણ છે એ ફોરિયર શ્રેણી દર્શાવે છે અને એના a0 an અને bn છે એ એના સહગુણકો દર્શાવે છે. આપણે આ સહગુણકોનું જ મૂલ્યાંકન કરીને આની અંદર કિંમત મૂકવાની છે એટલે આપણને ફોરિયર શ્રેણી મળી જશે. એટલે હવે આપણે એની સાબિતી જોઈએ. હવે સાબિતી જોઈ. એમાં ફર્સ્ટ કેસ કે a0નું મૂલ્યાંકન. તો a0ના મૂલ્યાંકન માટે સમીકરણ 2ની બંને બાજુ -π અને πની વચ્ચે xની સાપેક્ષ સંકલન કરતા. તો -π to π fx dx ઇક્વલ ટુ a0 -π to π dx પ્લસ સમેશન n ઇક્વલ 1 ટુ ઇન્ફિનિટી n integration of -π to π cos nx dx plus summation n equal 1 to infinity bn integration of -π to π sin nx dx. હવે આપણે આમાં સમેશન છે એ જ્યારે ઇન્ટિગ્રેશન ઓફ -π to π લિમિટ આવે એટલે ઇન્ટિગ્રેશન સમેશન છે એ નીકળી જશે. એટલે જો a0 અને અહીંયા જે છે તમારે આ આપેલું છે a0 પછી ઇન્ટિગ્રેશન ઓફ -π to π dx, તો એના માટે થશે x અને લિમિટ આવશે -π to π. an એમને cos nxનું થશે sin nx upon n. હવે મલ્ટિપ્લિકેશનમાં હોય આપણે આમ સિમ્પલ આપણે ઇન્ટિગ્રેશન લઈ તો ઇન્ટિગ્રેશન ઓફ cos x તો એનું થઈ જાય sin x અને ઇન્ટિગ્રેશન ઓફ sin x તો એનું થઈ જશે -cos x. બરાબર. ખાલી સિમ્પલ cos x હોય તો એનું sin x થાય અને sin x એનું -cos x. તો અહીંયા sin nx છે. હવે ડિફરન્શિએશન હોય તો n મલ્ટિપ્લિકેશનમાં આવે, ઇન્ટિગ્રેશન હોય તો ડિવાઇડેડ બાય આવે. એટલે sin nx upon n લિમિટ -π to π પ્લસ bn તો -cos nπ, સાઇનનું -cos થાય એટલે -cos nx upon n -π to π. હવે બધામાં લિમિટ મૂકીએ તો a0 π પ્લસ π એક પાઈ પછી નીચેના લિમિટનું માઇનસ અને પાછું આ માઇનસ એટલે માઇનસ પ્લસ એટલે પાઈ પ્લસ પાઈ an એટલે સાઇન n પાઈ માઇનસ સાઇન n પાઈ અપોન n પ્લસ bn એમાંય -cos n પાઈ નીચેના લિમિટનું માઇનસ એટલે માઇનસ પ્લસ એટલે cos -n પાઈ અપોન n એટલે પાઈ પ્લસ પાઈ a0 પાઈ પ્લસ પાઈ એટલે 2 પાઈ અને n પાઈ nની વેલ્યુ અહીંયા આપણે મૂકતા જઈએ. હવે સાઇનમાં n માટે ધારો કે અહીંયા 0 મૂકી, બરાબર, તો 0 મૂકી તો સાઇન 0 0 જુઓ, બરાબર. પછી 1
સાઇન 1 એટલે એનની જગ્યાએ 1 મૂકી તો સાઇન પાઈ એટલે 0 એટલે સાઇનમાં આપણે એનની વેલ્યુ 0 1 2 ગમે તે મૂકી તો 0 થાય એટલે એન વાળું 0 આવે. અને બીએનમાં શું થશે તો હવે અહીંયા આપણે જુઓ શું થાય તો કે સાઇન માઇનસ થીટા, બરાબર. સાઇન માઇનસ થીટા તો સાઇન થીટા, સાઇન માઇનસ થીટા એટલે સાઇન થીટા, અને કોસ માઇનસ થીટા એટલે કોસ, સાઇન માઇનસ થીટા માઇનસ સાઇન થીટા, અને કોસ માઇનસ થીટા તો કોસ થીટા, બરાબર. એટલે જો અહીંયા કોસ માઇનસ એન પાઈ હોય તો અહીંયા કોસ જ થાય, તો માઇનસ પ્લસ આ પાછું કેન્સલ આઉટ થઈ જાય, આ કેન્સલ આઉટ થાય એટલે બી એન એ 0 થાય. એટલે જો માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ પાઈ ટુ પાઈ એફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ A0 ઇન્ટુ 2 પાઈ પ્લસ પાઈ A0 એન ઇન્ટુ 0 BN ઇન્ટુ 0. એટલે આપણને A0ની વેલ્યુ મળી જશે. હવે 2 પાઈ ઓલી બાજુ લઈ જાય તો 1/2 પાઈ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ પાઈ ટુ પાઈ એફ એક્સ ડીએક્સ. આને આપણે કે ઇક્વેશન નંબર 3 કહેશું. હવે જેમ આપણે A0નું મૂલ્યાંકન કર્યું એવું કેસ બીજો લેવાનો છે ANનું મૂલ્યાંકન. તો ANના મૂલ્યાંકન માટે શું કરવાનું તો સમીકરણ 2ની બંને બાજુ cos nx વડે ગુણી અને માઇનસ પાઈ અને પાઈ વચ્ચે એક્સની સાપેક્ષ સંકલન કરતા. તો માઇનસ પાઈ ટુ પાઈ એફ એક્સ કોસ nx dx ઇક્વલ ટુ A0 ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ પાઈ ટુ પાઈ કોસ nx dx પ્લસ સમેશન n ઇક્વલ 1 ટુ ઇન્ફિનિટી માઇનસ પાઈ ટુ પાઈ an. હવે એક કોસ nx હતું અને બીજું આપણે કોસ nxથી મલ્ટીપ્લાય કરીએ એટલે કોસ સ્ક્વેર nx dx પ્લસ સમેશન n ઇક્વલ 1 ટુ ઇન્ફિનિટી માઇનસ પાઈ ટુ પાઈ bn. સાઇન nx છે અને એમાં કોસ nxથી મલ્ટીપ્લાય કરી છે તો કોસ nx અને હજી ઇન્ટિગ્રેશન છે એટલે આવી જશે dx. સાઇન nx એ કોસ nx અને ઇન્ટુ અહીંયા આવી જશે dx, બરાબર. હવે જો સાઇન 2x હોય તો આપણે 2 સાઇન x કોસ x, અથવા સાઇન x કોસ x હોય તો આપણે સાઇન 2x બાય 2 મૂકી શકીએ. કોસ સ્ક્વેર x હોય તો 1 પ્લસ કોસ 2x બાય 2, સાઇન સ્ક્વેર x હોય તો 1 માઇનસ કોસ 2x બાય 2. આ બધું આપણે આગળ ટ્રિગોનોમેટ્રીમાં ભણી ગયા છીએ. હવે અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરી કોસ nx છે તો એનું થઈ જશે A0 સાઇન nx અપોન n માઇનસ પાઈ ટુ પાઈ. પછી અહીંયા n માઇનસ પાઈ ટુ પાઈ. હવે કોસ સ્ક્વેર nxની જગ્યાએ આપણે મૂકી દીધું 1 પ્લસ કોસ 2nx અપોન 2 અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું બાકી છે. એવી જ રીતે અહીંયા સાઇન nx કોસ nx છે તો સાઇન 2nx અપોન 2, અહીંયા જે સાઇન 2x આપેલું છે એની આધારે આપણે આના આધારે આપણે અહીંયા મૂકી શકીએ છીએ સાઇન 2nx અપોન 2 dx. હવે ઇન્ટિગ્રેશન થઈ ગયું અહીંયા પહેલાંમાં તો એમાં લિમિટ મૂકી દઈ તો A0 સાઇન n પાઈ માઇનસ સાઇન માઇનસ n પાઈ, બરાબર. એટલે આપણે લિમિટ મૂકી દીધી છે. હવે અહીંયા આપણે લિમિટ મૂકીએ પછી n તો એમાં 1/2 એટલે કાંઈ ન હોય તો x/2 પ્લસ સાઇન કોસનું થશે સાઇન 2nxનું ફરી વખત એટલે નીચે 2 તો છે જ ઓલરેડી એટલે 4n આવી જશે. એટલે માઇનસ પાઈ ટુ પાઈ લિમિટ મૂકવાની બાકી છે. એવી જ રીતે હવે અહીંયા bn વાળા સ્ટેપનું તો સાઇનનું માઇનસ કોસ થાય એટલે માઇનસ કોસ 2nx એટલે પાછું એનું 2nxનું ફરી વખત એટલે 2 તો છે જ એટલે 4n માઇનસ પાઈ ટુ પાઈ. હવે લિમિટ તો જો આના આગલામાં આપણે કીધું કે જ્યાં n આવતો હોય સાઇનમાં ત્યાં nની વેલ્યુ 0 1 2 ગમે તે મૂકો એના માટે 0 જ થાય એટલે A0 ઇન્ટુ 0 થઈ જશે. એવી જ રીતે અહીંયા anમાં જોઈએ તો પાઈ બાય 2 પ્લસ સાઇન 2n પાઈ બાય 4n પ્લસ પાઈ બાય 2 નીચેની લિમિટ તો એક તો નીચેની લિમિટનું માઇનસ અને માઇનસ પાઈ એટલે એ પ્લસ પાઈ બાય 2 પછી પ્લસ સાઇન માઇનસ 2n પાઈ અપોન 4n. હવે જો સાઇનના પાછા સ્ટેપ આવશે નહીં કારણ કે એમાંય એનની ગમે તે વેલ્યુ મૂકીએ એના માટે 0 જ થાય. એવી જ રીતે નીચલું bn વાળું તો માઇનસ કોસ 2nx તો એમાં વેલ્યુ મૂકી તો માઇનસ કોસ 2n પાઈ અપોન 4n પ્લસ નીચેની લિમિટનું માઇનસ ને માઇનસ પ્લસ અને કોસ માઇનસ 2n પાઈ. હવે કોસ માઇનસ થીટા એટલે કોસ થીટા એટલે આ માઇનસ સ્ટેપ છે આ પ્લસ સ્ટેપ છે એટલે આ બે કેન્સલ આઉટ થઈ જાય એટલે bn m 0 થઈ જશે. એટલે A0 0 એનની સાથે પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે પાઈ અને bn 0 એટલે આપણને વધ્યું કેટલું તો કે ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ પાઈ ટુ પાઈ એફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ an ઇન્ટુ પાઈ.
એટલે એનની વેલ્યુ મળી 1/π સોરી અહીંયા એફએક્સ આવી જશે કોસ એનએક્સ એફએક્સ ઇન્ટુ કોસ એનએક્સ ડીએક્સ હો એટલે ઇન્ટિગ્રેશન ઓફ -π to π એફએક્સ કોસ એનએક્સ ડીએક્સ ઇક્વલ ટુ એટલે અહીંયા એમ આપણે આવી જશે એફએક્સ ઇન્ટુ કોસ એનએક્સ ડીએક્સ એફએક્સ ઇન્ટુ કોસ એનએક્સ ડીએક્સ અને એની એટલે એનની વેલ્યુ 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to π એફએક્સ કોસ એનએક્સ ડીએક્સ આને સમીકરણ નંબર 4 કહેશું. હવે આ જ રીતે આપણે બીએનનું મૂલ્યાંકન કરશું. એનનું મૂલ્યાંકન કર્યું એ રીતે બીએનનું મૂલ્યાંકન તો જેમ એનના મૂલ્યાંકન માટે બંને બાજુ કોસ એનએક્સ વડે ગુણીએ એમ અહીંયા બીએનના મૂલ્યાંકન માટે બંને બાજુ સમીકરણ 2 ને સાઇન એનએક્સ વડે ગુણી અને -π ને πની વચ્ચે એક્સની સાપેક્ષ સંકલન કરતા એટલે -π to π fx sin nx dx equal to a0 minus integration of -π to π sin nx dx plus summation n equal 1 to infinity integration of -π to π n અહીંયા cos nx હતું એને આપણે sin nx થી મલ્ટીપ્લાય કરી છે ને dx plus summation n equal 1 to infinity -π to π bn અહીંયા sin nx હતું અને sin nx એટલે sin square nx થઈ જાય. હવે આ બધી ફોર્મ્યુલાનો પાછો યુઝ કરવાનો છે તો ઇન્ટિગ્રેશન ઓફ -π to π fx sin nx dx equal to a0 હવે અહીંયા આપણે પહેલાં તો કાંઈ sin nx છે એનું માઇનસ cos nx upon n -π to π લિમિટ ઇન્ટિગ્રેશન ઓફ -π to π an હવે અહીંયા cos nx sin nx એના માટે મૂકશું sin 2nx upon 2 dx પ્લસ bn હવે અહીંયા sin સ્ક્વેર nx છે આની પહેલાં cos સ્ક્વેરનો ઉપયોગ કર્યો હતો અહીં sin સ્ક્વેર તો અહીંયા 1 - cos 2nx upon 2 dx હવે a0 માં લિમિટ મૂકી દઈએ કે -cos nπ નીચેની લિમિટના માઇનસ ને માઇનસ એટલે પ્લસ cos -nπ upon n પણ cos - થીટા એટલે cos થીટા તો પાછું એ અહીંયા પ્લસ માઇનસ આવી જશે એટલે આ બે સ્ટેપ પ્લસ માઇનસ વાળા કેન્સલ થઈ જશે એટલે a0 0 થઈ જાય. હવે એનમાં હજી આપણે ઇન્ટિગ્રેશન કરવાનું એટલે sin 2nx છે તો એનું થઈ જશે -cos 2nx upon 4n -π to π પ્લસ bn અહીંયા પાછું ઇન્ટિગ્રેશન તો 1 છે એટલે x/2 -cos 2nx નું sin 2nx નું ફરી વખત એટલે નીચે 4n -π to π લિમિટ એટલે અહીંયા કીધું એમ a0 તો 0 થઈ ગયું. હવે n માં લિમિટ મૂકી કે -cos 2nπ નીચેની લિમિટનું માઇનસ એટલે પાછું પ્લસ cos -2nπ upon 4n bn અને અહીંયા x/2 તો π/2 sin 2nπ upon 4n પ્લસ π/2 પ્લસ sin -2nπ/4 હવે અહીંયા એવું જ થશે એક માઇનસ એક પ્લસ કારણ કે cos - થીટા cos થીટા એટલે આ કેન્સલ આઉટ થઈ જાય પણ અહીંયા એવું સાઇનમાં ન થાય sin -θ માઇનસ સાઇન પણ સાઇનની અંદર જ્યારે એનની વેલ્યુ આપણે જુદી જુદી લઈ છીએ 0 1 2 3 આ બધી વેલ્યુ માટે સાઇનની વેલ્યુ છે એ સાઇન પાઈની અને સાઇન 0ની 0 થાય એટલે એ 0 થાય તો -π to π fx sin nx dx equal to bn a0 અને an બંને 0 થઈ ગયા તો હવે કેટલું વધ્યું bn ની સાથે શું વધ્યું તો કે π/2 પ્લસ π/2 એટલે કે bn into π. હવે આના ઉપરથી આપણે bn ની વેલ્યુ લઈએ તો bn ની વેલ્યુ મળશે કે 1/π -π to π fx sin nx dx અને આપણે સમીકરણ નંબર 5 કહેશું. હવે આપણે બધી સમીકરણની કિંમતો છે એ સમીકરણ 2 માં મૂકી અને શું આપણને મળે છે એ જોઈ સમીકરણ 3 4 અને 5 ના મૂલ્યો સમીકરણ 2 માં મૂકતા એટલે fx equal to 1/2π એટલે જે a0 ની વેલ્યુ છે એ આપણે મૂકીએ છીએ કે 1/2π માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ -π to π fx dx પ્લસ હવે સમેશન n equal 1 to infinity cos nx એમને an ની વેલ્યુ શું મળી તો કે 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to π fx cos nx dx પ્લસ એવી જ રીતે સમેશન n equal 1 to infinity sin nx એમને bn ની વેલ્યુ શું તો કે 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to π fx sin nx dx. હવે આ છે એ સમીકરણ 6 છે અને સમીકરણ 6 એ ફોરિયર શ્રેણી દર્શાવે છે. હવે આપણે કોઈ પણ એક્ઝામ્પલ કરશું ત્યારે આપણે એમ જ કરવાનું કે a0 an અને bn ની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી લેવાની જે આપણને ઇન્ટરવલ આપેલો હોય એના માટે અને એ વેલ્યુ ફાઇન્ડ કરી અને આ રીતે આપણે સિરીઝની અંદર મૂકવાની એટલે આપણને દરેક વખતે એની ફોરિયર શ્રેણી છે એ મળશે. હવે આપણે એના આગળ એક્ઝામ્પલ પછી જોશું. ફોરિયર સિરીઝ ફોર fx equal to 0
અને ત્યારે ઇન્ટરવલ આવશે -π લેસ ધેન x લેસ ધેન 0 અને fx ઇક્વલ ટુ 1 ત્યારે ઇન્ટરવલ થશે 0 લેસ ધેન x લેસ ધેન π. એટલે આના માટેની ફોરિયર શ્રેણી આપણે તારવવાની છે. હવે મેં તમને કીધું હતું એમ પહેલાં આપણે a0 an અને bn શોધી લેવાના. તો a0 માટે 1/2π ઇન્ટિગ્રેશન ઓફ -π to π fx dx, પછી 1/2π. હવે આપણને જે બે ઇન્ટરવલ આપેલા છે એમાં આપણે છૂટું પાડશું કે -π to 0 fx dx પ્લસ 0 to π fx dx. તો -π to 0 માટે આપણને વેલ્યુ fxની આપી છે 0, એટલે ફર્સ્ટમાં આવી જશે 0 અને 0 to π એમાં fxની વેલ્યુ 1 છે એટલે dx. તો એનું આપણે ઇન્ટિગ્રેશન કરી તો x થશે, એટલે 1/2π x લિમિટ છે 0 થી π. લિમિટ મૂકીએ એટલે આવી જાય π/2π, એટલે a0ની વેલ્યુ આવી જશે 1/2. આ a0ની વેલ્યુ મળી ગઈ. હવે anની શોધવા માટે, તો nની શોધવા માટે an ઇક્વલ ટુ 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to π fx cos nx dx. આ એની ફોર્મ્યુલા. હવે આપણને જે ઇન્ટરવલ આપેલો છે એમાં છૂટું પાડી 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to 0 fx cos nx dx પ્લસ 0 to π fx cos nx dx. હવે પહેલામાં તો -π to 0માં 0 જ છે એટલે આમાં 0 આવી જશે, એટલે 1/π 0 પ્લસ 0 ઇન્ટિગ્રેશન ઓફ 0 to π cos nx dx. હવે એનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે, એ કરીએ. એટલે એનની વેલ્યુ આપણને 1/π ઇન્ટિગ્રેશન ઓફ 0 to π cos nx dx મળી. હવે એનું ઇન્ટિગ્રેશન લઈ એટલે 1/π cos nx નું sin nx upon n 0 to π લિમિટ મૂકીએ 1/π sin nπ માઇનસ sin 0, નીચેની લિમિટ 0 છે ને n. હવે sin 0 તો 0 થાય પણ sin nπ, હવે nની આપણે કોઈ પણ વેલ્યુ માટે લઈએ તો sin 0 એ 0, sin 1 લઈ તો sin π થાય, sin π એ 0. એટલા માટે બધી વેલ્યુ માટે 0 મળશે, એટલે nની વેલ્યુ આપણને 0 મળી જશે. હવે bn માટે તો 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to π fx sin nx dx. તો 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to 0 fx sin nx dx પ્લસ 0 to π fx sin nx dx. હવે 1/π fx sin nx માં -π to 0 લિમિટ માટે 0 અને ઓલા માટે 1, એટલે 0 to π sin nx dx. હવે sin nx નું ઇન્ટિગ્રેશન કરીએ તો 1/π માઇનસ cos nx upon n 0 to π. હવે લિમિટ મૂકીએ 1/π માઇનસ cos nπ, પછી માઇનસ માઇનસ પ્લસ cos 0 upon n, cos 0 એટલે 1, એટલે આપણે આમ લખી શકીએ n બાર લખીએ કે 1/nπ 1 માઇનસ cos nπ. પણ હવે અહીંયા આપણે nની જુદી જુદી બધી વેલ્યુ માટે જોવું પડે, એટલે આ તમે લોકો હવે દાખલા કરીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એનમાં આવે, બીએનમાં આવે અને બંનેમાં પણ આવી શકે. કે જ્યારે nની ઇવન નંબર માટે એટલે કે 0 to 4 એના માટે અહીંયા 1 નહીં આવે, ઇવન નંબર 0 to 4 એમ હોય ત્યારે તો 1/nπ. હવે કોસમાં 2 મૂકો તો cos 2π 1, એટલે -1 + 1 અહીંયા આપણે મૂકીએ તો -1 + 1/n, એટલે એ 0 થશે. એટલે ઇવન નંબર માટે bnની વેલ્યુ 0 આવશે, પણ ઓડ નંબર એટલે કે 135 માટે તો 135 માટે એ cos π -1, અહીંયા આપણે જ્યારે 1 મૂકશું તો cos π થઈ જશે, એટલે 1 માઇનસ cos π -1 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 1 + 1 2, એટલે 1/nπ એટલે 1 + 1 એટલે 2/nπ. એટલે bnની વેલ્યુ મળી 2/nπ. હવે આપણે જે ફોરિયર સિરીઝનું આપણું ઇક્વેશન છે સેકન્ડ ઇક્વેશન એમાં વેલ્યુ મૂકીએ. a0ની શું મળી હતી 1/2, એટલે 1/2 પ્લસ anની 0 એટલે આખું 0 જ થઈ ગયું. સમેશન n = 1 to ઇન્ફિનિટી bnની 2/nπ અને sin nx તો હોય જ, bnની ખાલી 2/nπ. હવે છૂટું પાડવાનું તો 1/2 પ્લસ અહીંયા આપણે 2/π છે એ બહાર લઈ લેવાનું, sin nx upon n જુદું લેવાનું. હવે આપણને bn ખાલી ઓડ નંબર માટે જ મળે છે, એટલે અહીંયા આપણે ઓડ નંબર જ મૂકવાના, ઇવન આવશે નહીં. એટલે જો અહીંયા આપણે nની વેલ્યુ કઈ લેવાની, ઓનલી ઓડ, તો sin x upon x 1, એટલે nની 1 લીધી છે, પછી 3 લેવાની તો sin 3x upon 3 પ્લસ sin 5x upon 5, એટલે આ આપણને આ રીતે સિરીઝ મળશે. એટલે ફોરિયર સિરીઝ આપણે આ રીતે આખી સાબિત કરી અને લખવાની.